હું ગીતા પરિવારમાં એપ્રિલ 2022થી જોડાયેલો છું. મને પહેલાં સંસ્કૃત બિલકુલ આવડતું નહોતું. મને સંસ્કૃત વાંચવામાં બી તકલીફ પડતી હતી. પહેલાં 6 મહિના તો મારે આઉટસાઇડ ધી ઓફ ટર્મ જતો એ રીતે લાગતું હતું. પહેલાં હું છોકરાની મદદથી તૈયાર કરવા પ્રયત્ન કરતો હતો, પણ જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ L1, L2, L3, L4, L11 પૂરા થાય એક વર્ષમાં 2023માં મને થોડું ઘણું સંસ્કૃત સીધું વાંચતા આવડ્યું. ત્યાર પછી મેં સતત પ્રયત્ન કર્યો અને મેં અત્યારે ગીતા પથિક સુધી પરીક્ષા પાસ કરી છે અને હું અત્યારે અંદર એમાં ઊંડાણમાં રસ લઉં છું. અને ગીતા પરિવાર જે ખરેખર શીખવાડે છે ગીતા વિશે એ અનન્ય ભાવથી શીખવાડે છે અને બધાએ જ ગીતાના જોઈન થવું છે. અને અત્યારે તો જે ગીતા ઓલિમ્પિયાડ સ્પર્ધા રાખી છે ખરેખર મને બહુ જ ગમે છે. એના અંદર ભલે આપણું સાચું પડે ખોટું પડે એ બહુ મહત્ત્વનું નથી, પણ આપણું ગીતાનું જે જ્ઞાન છે અવશ્ય અને અવશ્ય વધવાનું જ છે. એમાં કોઈ ઘટાડો નથી. જ્ઞાન વહેંચવાથી વધે છે. તમે ભલે ગીતા બીજીની અંદર ભૂલ કરો કશો વાંધો નહીં, પણ તમને જાણવા તો મળશે કયું મંદિર ક્યાં આવેલું છે, કોણે કેવી રચના કરી છે, ગીતાના કયા શ્લોક અગત્યના છે, ગીતા શું શીખવા માગે છે, ગીતાનો કયો શ્લોક ક્યાં છે, આપણે કેવી રીતે વાંચવાનું છે, આપણે ગીતાને કેવી રીતે જીવનમાં ઉતારવાની છે તે બહુ જ મહત્ત્વની વસ્તુ છે. ભણો ભણાવો અને જીવનમાં ઉતારો એ ખરેખર ગીતાનું જે સૂત્ર છે બહુ સરસ છે. અત્યારે ગીતા પરિવારનો જે આપણા સભ્યો સદસ્ય સંખ્યા જે 15 લાખ પહોંચી છે એ ખરેખર તો બહુ ઓછી કહેવાય. કારણ કે ગીતા આપણે 14 ભાષાની અંદર એનો પ્રચાર કરીએ છીએ, છતાં પણ આપણે હજુ જે 15 લાખ છે એ મારી દૃષ્ટિએ તો ખરેખર ઓછી જ કહેવાય. પણ એના માટે મને લાગે છે કે અત્યારે જે પ્રયાસો થઈ રહ્યા છે અને થોડાક જ વર્ષની અંદર મને તો લાગે છે એકાદ વર્ષની અંદર આપણે એ આંકડો 25 લાખ સુધી તો પહોંચાડીશું. પણ બધા જ ગીતામાં રસ લેતા નથી. એના માટે બી ભગવાને બી જે કહ્યું છે મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનાં કશ્ચિન મા વેતિ તત્વતઃ. બધાને એક જ વસ્તુ છે કે મને શું મળશે. બધાને પૈસાની જ આશા છે. કોઈને જીવન સુધરે એમાં રસ નથી. મને આ જીવનમાં શું પૈસા મળશે. બધા પૈસા પાછળ પાગળ છે. તમે કોઈને વાત કરો ભાઈ હું ગીતા પરિવારમાં જોડાયેલું છું, મને રિવોર્ડ મળે, તો એમાં તમને કેટલા પૈસા મળ્યા? બસ પૈસામાં જ લોકોને રસ છે. ખરેખર આપણે ઓલિમ્પિયાની જે સ્પર્ધા છે કોમ્પિટિશન એ બહુ સરસ છે. અને મને એની અંદર જે ગીતાનું જે બધા પ્રવૃત્તિ છે એમાં બહુ સારું ગમે છે. હરિસર નમ.